શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી. મારફત સાગર, પકડ નંબર 5, ચોપાઈ નંબર 45, ચોપાઈ નંબર 45 આપણે આવ્યા છે. એતા દિખાયા જાહેર કર, તઈ નૂરી કો લાનત, દુની તો ન ખોલે આંખ દિલા, તો અસલ પેદા જુલમત. ગઈકાલે જે છેલ્લી ચોપાઈ જોઈ, જીને સબ જમી પર સીજ દે, કિએ હક પર બેસુમાર. કોણે? કે જ્યાં નૂરી ફરિશ્તો છે, અજાજિલ ફરિશ્તો છે, એણે શું કે છે કે અજાજિલ ફરિશ્તે જીને સબ જમી પર સીજ દે, કે અજાજિલ ફરિશ્તે તો બેસુમાર, એનો કોઈ પાર નથી, આટલા બધા સિજદા કરેલા છે. અજાજિલ ફરિશ્તે તો આટલા બધા સિજદા કરેલા છે એમ કે છે. હવે કે આટલા બધા સિજદા કર્યા હોય અને આ જો એક ભૂલ થઈ ગઈ હોય તો ધણી માફ ન કરે? એવું નથી. અહીંયા એવું નથી કે અજાજિલ ફરિશ્તે આટલા બધા સિજદા કર્યા છે. સાંભળજો સુંદર. અને લાનત કોને લગી છે? તો લાનત લગી છે ઇન આદમ કે વાસ્તે, ઇન આદમ કે વાસ્તે, કે આદમ પર લાનત લગી છે. કોની પર? આદમ પર. કોની પર? અક્ષર બ્રહ્મ પર લાનત લગી છે. તો અક્ષર બ્રહ્મ પર લાનત લગી છે, તો એનું ફળ અજાજિલ ફરિશ્તાને કેવી રીતે મળે? સુંદર સાથ વિચારો. અજાજિલ ફરિશ્તાને કેવી રીતે ફળ મળે? તેમ છતાં એતા દિખાય જાહેર કર, ધનિકે આ બધું જાહેર કરીને બતાવ્યું આપણને. એતા દિખાયા જાહેર કર, દઈ નૂરી કો લાનત, નૂરી ફરિશ્તાને, અજાજિલ ફરિશ્તાને લાનત આપી દીધી. દુની તો ન ખોલે આંખ દિલ, દુની તો ન ખોલે આંખ દિલ. દુનિયાવાળા કે છે આને દિલથી વિચારતા નથી. આમ જે આમ ખલક છે, આ વચનો છે, દિલથી નથી વિચારતા. જો અસલ પેદા જુલમત, જે નિરાકારથી પેદા છે, જે મોહ તત્વથી પેદા થયેલા છે, યાને દિલથી નથી વિચારતા. સમજતા નથી. આ जो लो ले ऊपर के मायने, जो लो ले ऊपर के मायने, दुनी छूटे न उपली नजर, तो भी न लेवे बातों न, जो यो लिखा जाहिर कर. जो लो ले ऊपर के मायने, જે એના ઉપલી અર્થ લે, જે જાહેરી અર્થ લે, એને રાજી મહારાજના દિલના ઈશારા શું છે? કુરાનની અંદર રાજી મહારાજ શું કહેવા આપણને માંગે છે? એ નહીં સમજાય. આ લખ્યું છે, છતાં પણ આપણે એના ઉપલા માયના લઈને ચાલીએ છીએ. જો લો લે ઉપર કે માયને, દુની છૂટે ને ઉપલી નજર, દુની છૂટે ન ઉપલી નજર. બાહ્ય દ્રષ્ટિ જે એમની છે, ઉપરના માયના લઈને ચાલવાની, જે ઉપલી નજર છે, એ છૂટે નહીં.
તો ભી ન લેવે બાતુન, તો ભી ન લેવે બાતુન, કે આ પ્રમાણે ચાલી રહ્યા છે, એમની જે બાહ્ય દ્રષ્ટિ છે બંધ નથી થતી, તેમ છતાં પણ એ એના બાતુની અર્થ લેવા નથી. આનો અર્થ શું થાય પછી સમજાવું છું. જો યો लिख्या જાહેર કર, જાહેરની અંદર આ લખ્યું છે એમ કે છે, છતાં પણ હવે અહીંયા આ ચોપાઈને અત્યારે આપણે કેવી રીતે લેવી જોઈએ? આ ચોપાઈ જે છે એને અત્યારે આપણે કેવી રીતે લેવી જોઈએ? સુંદર સાહેબ, કે આપણે જે બાહેરી દ્રષ્ટિથી જે કરી રહ્યા છે, બાહેરી દ્રષ્ટિથી જે કરી રહ્યા છે, ઉપરના માયના લઈને પારાયણ કરો, આ કરો, તે કરો, જે આપણે પારાયણ કરીએ છીએ, 7 દિવસનું પારાયણ કરીએ છીએ, બસ દિવસની 3500 ચોપાઈ કે 4000 ચોપાઈ વાંચી રહ્યા છે. શું અંદરથી મળ્યું? અંદર કશું નથી મળ્યું, કશું જ નથી મળ્યું. મારા કરી રહ્યા છે, હવે તો મારા પણ ચાલુ થઈ ગઈ છે, મારા કરી રહ્યા છે. ધનીજીએ ચોખ્ખું કહ્યું કે હું નથી તપમો, નથી જપમો, નથી મારામાં આ છે તે છે, અને છતાં પણ આ કરી રહ્યા છે. એના બાહ્ય અર્થ લઈ રહ્યા છે, બાહ્ય અર્થ, જાહેરી અર્થ લઈ રહ્યા છે. હવે આ બધું કરી રહ્યા છે, નો ડાઉટ, કરો, એવું નથી કે ન કરો, કરો, પણ એ કર્યા પછી એનું રિઝલ્ટ શું છે આની પર વિચાર કર્યો? જેમ અર્થની અંદર બીજો અર્થ, જેમ બાળકને સ્કૂલની અંદર આપણે ભણવા મોકલ્યો, હવે બાળક ભણે છે કે નથી ભણતો? જ્યારે પરીક્ષા આવે અને પરીક્ષાની અંદર જો નપાસ થાય તો એને શું લીધું? એ સ્કૂલમાં તો એ પણ જતો હતો, પણ જે સાહેબ જે એનું શીખવાડતા અને જે એનું ગાઢ રહસ્ય છે એ નતો સમજતો. મીન્સ એની નજર બહાર ફરતી હતી. સાહેબ જ્યારે શીખવાડે ત્યારે એની નજર બહાર પડતી હતી. એમ જ્યારે પણ આપણે અહીંયા ચર્ચામાં બેઠા હે અને આપણી નજર બહાર કામની અંદર હોય તો આ તો એક્ઝામ્પલ છે. તો આપણે આટલા બધા સમય, આપણે આટલો બધો સમય મીન્સ કે આપણે 30 વર્ષથી 40 વર્ષથી કે 50 વર્ષ કે 60 વર્ષ કે જે થયા હોય વર્ષ, આટલો સમય આપણે પારાયણ કર્યું, આ કર્યું, તે કર્યું અને વાંચે છે વાણીને, પણ આપણને આમાંથી સમજાતું નથી કશું, એનું આપણને ફળ નથી મળતું. હવે ફળ કયું? માયાનું ફળ નથી, ધનીના દીદાર નથી થતા, ધની સાથે બેસીને વાત નથી કરતા, પરમધામના 25 પક્ષની અંદર આપણે ફરતા નથી. તો આપણે જે કઈ બધું કરી રહ્યા છીએ એનો શું અર્થ? ઉપલા માયના લઈને ચાલી રહ્યા છે અને એનું જે ફળ છે, જે રિઝલ્ટ આવવું જોઈએ, ધનીના સમીપ જવું જોઈએ, એ જતા નથી આપણે. તો બધું કરી રહ્યા છે એનો શું અર્થ? એટલે ઉપરના માયના લઈને ચાલી રહ્યા છીએ. તો જે બાતુન છે, બાતુન શું છે અહીંયા આગળ? હક્કે દિલ કી બારીકિયા, ધનીનો ઈશારો શું છે? જો એ આપણને ન સમજાય તો આ કરવાનો કશો જ અર્થ નથી. આ સ્ટેજ પરની વાત છે. હવે બિગિનિંગ ની અંદર જે કરતા હોય એમને કરવા દો, એમના માટે ના નથી, પણ આ સ્ટેજ પર આવ્યા પછી જો આપણે હક્કે દિલ કી બારીકિયા જો આપણે ન સમજી શકીએ, રાજ્ય મહારાજના શું ઈશારા છે એ ન સમજી શકીએ, તો આપણે જે કંઈ કરી રહ્યા છીએ ખોટો માર્ગ છે, અથવા આપણે ખોટું કરી રહ્યા છીએ.
કંઈક ભૂલ કરી રહ્યા છે. એ ક્યાં ભૂલ કરી રહ્યા છે આનો વિચાર કરો. આપણે એ ક્યાં ભૂલ કરી રહ્યા છે આનો વિચાર કરો. જો લો લે ઉપર કે માયને. હવે વિચાર કરો કે આપણે જે કંઈ કરી રહ્યા છે, પારાયણ કરે છે, આ છે તે છે, શું અર્થ છે? જો બાહ્ય દ્રષ્ટિ બંધ ન થાય, મેં પારાયણ કર્યું, મેં પારાયણ કર્યું, મેં પણ ન મુકાય, મેં ખુદી ન નીકળે, શું અર્થ? જો લો લે ઉપર કે માયને, દુની છૂટે ન ઉપલી નજર. દુની છૂટે ન ઉપલી નજર, પોતાની વાહ વાહ કરાવે, ઉપલી નજર ન છૂટે એમની. ઉપલી નજર ન છૂટે કહેવાનો મતલબ કે વજૂદને ન છોડે. વજૂદને ન છોડે, બધું જ આવી ગયું અંદર, બધું જ આવી ગયું અંદર. તો ભી ન લેવે બાતું ન. આ બધી સમજ છે કે ભાઈ આ માર્ગે ચાલી રહ્યા છે તો આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ નથી થતી, આ વજૂદને છૂટતું નથી આપણું વજૂદ, તેમ છતાં પણ ભીતર આવતા નથી. મેરી રૂહ તું આંખે ખોલ, તને બતાવી રહ્યા છે, છતાં પણ આપણે આંખો ખોલતા નથી. તને તો બધું જ આપી દીધું. એતા મતા તુમકો દિયા, બધું જ આપી દીધું ધનીએ. મેં તો મેરા દઈ ચુકી, પણ તુને ન લિયા. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. આ છે વાત. કેમ નથી પહેચાનતા એની પાછળનું કારણ કે આપણે ઉપલા માના લઈને ચાલી રહ્યા છીએ આપણે બધા. તો ધનીના ઈશારા શું છે એ સમજો, અને ધનીના ઈશારા સમજાશે તો ધનીની નજદીક જતો વાર નહીં લાગે. तो भी न लेवे बातून, तो भी न लेवे बातून, યો જો लिख्या જાહેર કર. ધનીએ આ પણ લખેલું છે જાહેર, છતાં પણ બસ ગાડેરિયા પ્રવાહની જેમ આપણે ચાલી રહ્યા છીએ. અને પાછળનું કારણ શું છે? આપણી પાસે સમય નથી. આપણી પાસે સમય નથી. મેન વસ્તુ પાસે સમય નથી. ધની પાસે બેસી અને વાતો કરવાનું. અને આપણે બધાને પરમધામ જવું છે. તો કહ્યા મિજાજી દિલ કો, તો કહ્યા મિજાજી દિલ કો. કેમ સાંભળતા નથી? કોણ ન સાંભળે? તો કહ્યા મિજાજી દિલ કો, ગોસ્ત કા ટુકડા, તીન દિલો પાતશાહ દુશ્મન, ઓર દિલ તો કહ્યા મુર્દા. આટલા માટે કહેલું છે. જો ધનીના વચનોને આપણે દિલથી ન લઈએ, પિત્તના ચક્ષુ ન ખોલીએ અને આપણી મસ્તીની અંદર, આપણા મદની અંદર ચાલ્યા કરીએ, તો આ વસ્તુ છે ધની બતાવી રહ્યા છે. તો કહ્યા મિજાજી દિલ કો, કે દુનિયાવાળાના જે દિલ છે મિજાજી છે એમ કે છે. એનો અર્થ શું છે? ગોસ્ત કા ટુકડા કર્યું છે, માંસના લોચા છે, બીજું કશું નથી. દિલ નથી એનું, એનું દિલ નથી. તીન દિલ પાતશાહ દુશ્મન, અને આવા દિલો પર રાજ કોણ કરી રહ્યું છે? અબલિસ કરી રહ્યો છે. આવા દિલો પર. પછી એને બીજી રીતે જઈએ, અને પહેલા આ સમજી લઈએ, જોઈ લઈએ, પછી એને બીજી રીતે જોઈએ. આવા દિલો પર પાતશાહી કોણ કરી રહ્યો છે? અબલિસ કરી રહ્યો છે. ઓર દિલ તો કહ્યા મુર્દા. દુનિયા વાળાનું જે દિલ છે, દિલ નથી હોતું, મુર્દા છે.
આ બે જે ચોપાઈ છે, આ બે ચોપાઈને આપણે જો દિલથી લઈએ તો આપણને એટલી ચોટ લાગે, બીજું કશું કરવાનું જરૂર નથી, આપણે જાગૃત થઈ જઈએ. ધનીના વચનોને જો આપણે દિલથી નથી લેતા, દિમાગથી લઈ રહ્યા છે, બાહ્ય દ્રષ્ટિથી લઈ રહ્યા છે, અંતના ભીતરના ચક્ષુ ખોલતા નથી. ધનીનું જે બાતુન છે કે ધની આપણને ધનીના ઈશારા શું છે એ જો ન સમજીએ અને ઉપલા માયના લઈને ચાલીએ, આપણે ઉપલા માયના લઈને ચાલીએ તો ધનીથી કોસો દૂર છે. આપણે ધનીથી કોસો દૂર છે. ભલે આખી જિંદગી આમો ને આમો રહી, આપણી આખું લાઈફ આપણે વાણી વાંચવાની અંદર અને આ બધું કર્યું, પણ છતાં ધનીથી કોસો દૂર છે. એ ભાવ કદાપી નહીં આવે. સુંદર સાથ વિચાર કરવાની પર. દિલ મિજાજી કહેવાનો મતલબ બીજી રીતે કે દિલ મિજાજી કેમ કહ્યું કે આપણે જો ધનીના વચનો જે છે અંતસ્કરણની અંદર લઈશું, અંતસ્કરણની અંદર લઈશું તો ત્યાં આગળ કોણ બેઠેલો છે? અબલીસ છે. એ અબલીસ આપણને ભરમાવી દેશે, અવશ્ય ભરમાવી દેશે. અને એ ભરમાવી દેશે તો એના પરિણામ સ્વરૂપે શું આવશે? બુજરગી આવશે. ભલે ધનીનો ઇલમ લઈ રહ્યા છે, સમજી રહ્યા છે, બધું કરી રહ્યા છે, પણ અંતસ્કરણમાં લીધું તો બુજરગી આવશે, આવશે ને આવશે, એમાં કોઈ સંશય નથી. અને આ જ વચનો જો દિલથી વિચારીશું તો ધનીના નજદીક જઈશું. અંતસ્કરણથી લઈશું તો ધનીથી દૂર થઈશું. તો આની પાછળનું કારણ શું છે કે ભાઈ ધનીના વચનો તો આપણે અંતસ્કરણથી લઈ લઈએ કે દિલથી લઈશો, ફેર પડે છે. કારણ શું છે કે જે આ વચનો જે છે આપણી જે પરમધામની જે લીલા છે, મારફત સાગરની વાત છે. જાગૃત બુદ્ધિ તમે અંતસ્કરણથી લો, કશો વાંધો નથી. જાગૃત બુદ્ધિ છે, અંતસ્કરણથી લો. કારણ કે જાગૃત બુદ્ધિ છે કોની? અક્ષર બ્રહ્મની છે. જાગૃત બુદ્ધિ છે કોની? અક્ષર બ્રહ્મની છે. તો એ તમે અંતસ્કરણ લઈ શકો છો. પણ જે નિજ બુદ્ધ જે મારફત છે એ મારફત અંતસ્કરણથી લેવા પ્રયત્ન ન કરો. એ ધનીના દિલની વાતો છે. જાગૃત બુદ્ધ છે એ ધનીના અંતસ્કરણની વાતો છે. તો અંતસ્કરણ તમે લઈ શકો છો અને એની શુદ્ધ પડશે અંતસ્કરણને. પણ ધનીના દિલની વાતો અંતસ્કરણને શુદ્ધ નહીં પડે. મારફત શું છે? નિજ બુદ્ધ શું છે? ધનીના દિલની વાતો છે. અને એ અંતસ્કરણથી લેશો તો એની સમજ નહીં પડે, ધનીથી દૂર થતા જઈશો, ધની ન મળે. તીન દિલો પાછા દુશ્મન, તીન દિલો પાછા દુશ્મન. કે આ દિલો પર કોણ છે? અબલીસ બેસેલો છે એમ કે છે. અને એટલા માટે કે દુનિયા વાળાને મુર્દા કેલા છે એમ કે છે. દુનિયા વાળાને શું કહે છે? ઓર દિલ કહ્યા મુર્દા, કહી લાનત અજાજિલ કો, કહી લાનત અજાજિલ કો. આ લાનત કોને લાગી છે? અજાજિલને કહી છે કે લાનત તો અજાજિલને લાગી છે. તો આમ ખલકને શું વાંધો? આમ ખલકનો શું ગુનો? પણ કે છે કહી લાનત અજાજિલ કો, સો લગી સબ દુનિયા કો, સો લગી સબ દુનિયા કો. લાનત કોને લાગી? અજાજિલને. ગુનો કોણે કર્યો? આદમે. સાંભળો સુંદર સાહેબ, લાનત કોને લાગી? અજાજિલને. ગુનો કોણે કર્યો? આદમે. અસર કોને પર પડી? આમ ખલક પર, આખી દુનિયાને. વિચાર કરો, આની પર વિચાર કરો. એટલે આની પર શું વિચાર કરવાનો કે આપણે એક ખોટી વસ્તુ વિચારીએ, કોના માટે? સુંદર સાથ માટે. તો એની અસર ક્યાં ક્યાં પડે છે એ જો વિચાર કરો.
કોઈને વિશે ખોટું ન વિચારો. બસ ફક્ત દ્રષ્ટિ એવી રાખો કે બધાની અંદર ધની બિરાજમાન છે અને હું ધની સાથે વાત કરી રહ્યો છું. આ ભાવ લાવો. આપણે ધની સાથે વાત કરી રહ્યા છીએ અને બધે જ આપણને જ્યારે આ સ્વરૂપ દેખાય ત્યારે સમજી લેવાનું, પછી કશું બાકી નથી રહ્યું. એમના દિલની અંદર કોણ બિરાજમાન છે? ધની બિરાજમાન છે. સુંદરતા છે તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, તો એમના દિલને અર્શ કરીને બિરાજમાન નથી? તો વિચારો ને, અંદરના ચક્ષુથી વિચારો ને. હું મારા ધની સાથે વાત કરી રહ્યો છું અને ધની એ વજૂદ દ્વારા આપણને કંઈક બતાવી રહ્યા છે. આવું કેમ નથી વિચારતા? હું જે વાત કરી રહ્યો છું એ ધની સાથે વાત કરી રહ્યો છું અને ધની એ વજૂદ દ્વારા મને કંઈક કહી રહ્યા છે. આ ભાવ લાવો ને. કહી લાનત અજાજીલ કો સો લગી સબ દુનિયા કો. કારણ કે દુનિયા કોણ છે? અજાજીલના અંશ છે બધા. આદિનારાયણના અંશ છે. તો અજાજીલને લાનત લગી તો દુનિયાને લાનત લગી ગઈ. સો લગી દુનિયા કો यही फिरिश्ते की पाक, यही फरिश्ते की पाक बंदगी, क्यों दुनी मारी जाए इनसो. यही फिरिश्ते की पाक बंदगी. ચાલો, અજાજીલ તો નિર્દોષ છે. લાનત લગી કોને? આદમને. દોષ કોની પર આવ્યો? અજાજીલ પર. હવે અજાજીલ પર દોષ આવ્યો, આખી દુનિયાને લાનત લગી. હવે કે છે કે અજાજીલ જે ફરિશ્તો છે કે જેણે અસંખ્ય અગણિત સિજદા બચાયેલા છે ધની પર, એટલે કે જે એતી ફરિશ્તે કી પાક બંદગી, એતી ફરિશ્તે કી પાક બંદગી. અને છતો પણ એની પર લાનત લગી કે છે, છતો એની પર લાનત લગી. અને એનું ફળ કોને? આ દુનિયાવાળાને ભોગવવું પડે છે. કે છે તો ક્यों दुनी मारी जाए इनसो, तो क्यों दुनिया मारी जाए इनसो. એનો અર્થ કે દુનિયાવાળાને આનું ફળ ન મળવું જોઈએ. આના લીધે દુનિયાવાળાને ફળ મળી રહ્યું છે. દુનિયાવાળા તો ઇનોસન્ટ છે, એમને તો કશી ખબર નથી, શુદ્ધ નથી, પણ એ પણ આનો શિકાર થઈ ગયેલા છે. गुना एक अबलीस के, गुना एक अबलीस के, क्यों सब धुनी मारी जाए. पाक सरा हक अब अदल, सो ऐसे क्यों फुरमाए. ગુનો કોણે કર્યો એમ કે છે? તો ગુના એક અબલીસ કે અબલીસે ગુનો કર્યો કે છે. ગુનો કોણે કર્યો? તો ગુનો કે છે અબલીસે કર્યો કે છે. ગુના એક અબલીસ કે ક્यों सब दुनी मारी जाए. આનું પણ કે દુનિયાવાળાને શા માટે મળે? જેને ગુનો કર્યો હોય એને ફળ મળે. અને એક સરસ ઉદાહરણ આપો. ઉદાહરણ સમજવા માટે. સાંભળજો કે કોઈ વ્યક્તિને સજાને કારણે જેલમાં પૂરી દે છે અથવા ફાંસીની સજા આપે છે. ચલો સમજી લો, ફાંસીની સજા આપે છે. સમજવામાં શું વાંધો છે? હવે એને ફાંસીની સજા તો મળી, તો એનું ફળ કોને મળ્યું? એને ભોગવાનું કોને વધારે? તો એના પરિવારને. એમના પરિવારે શું ગુનો કર્યો? આને તમે સજા આપી. સાંભળજો, એ વ્યક્તિને તમે સજા આપી, એનું ફળ મળ્યું કોને? તો પરિવારને. વાસ્તવની અંદર જે વ્યક્તિને સજા આપી રહ્યા છો
એનો પણ ગુનો નથી, પણ પોલિટિક્સને કારણે, પૈસાને કારણે એને ગુનો થયો, એની પર લાદો ગયો. ખરેખર વાસ્તવમાં ગુનો કર્યો કોણે? તો ગુનો કરનાર તો કોઈ ઓર છે. સજા કોણ ભોગવી રહ્યું છે? તો આ સજા કોને મળી? તો આને મળી. અને એને ભોગવી કોણ રહ્યું છે? તો એનો પરિવાર. વસ્તુ આ છે. પોલિટિક્સને કારણે પેલાના મોથા પર બધું આવી જાય છે, એને સજા થાય છે, પણ એ સજાને કારણે એનો પરિવાર છે, પરિવારને ગુનો થાય છે. ભોગવી કોણ રહ્યું છે? નુકસાન કોને થયું? નુકસાન તો એના પરિવારને થયું ને. એમની જીવાદોરી ખત્મ થઈ ગઈ, એટલે નુકસાન કોને થયું? નુકસાન તો પરિવારને થયું. વાસ્તવમાં ગુનો કર્યો કોણે? તો ગુનો કરનાર તો કોઈ ઓર છે. સજા કોને મળી? તો સજા પણ બીજાને મળી. તો ગુના એક અબલીસ કે ક્यों सब धूनी मारी जाए? એક અબલીસને કારણે આખી દુનિયાને એનું નુકસાન શા માટે ઉઠાવવું પડે? અબલીસને આ કેમ અબલીસને કારણે દુનિયાને કેમ સજા મળી? કેમ એમની પર ગુનો લાગુ પડે? ધણીનો આવો ન્યાય છે? પાક સરા હક અદલ, પાક સરા હક અદલ, सो ऐसे क्यों फुरमाए કે ખુદાની અદાલતની અંદર કે છે, ધનીની અદાલતની અંદર આવો ન્યાય કેવી રીતે હોઈ શકે? વિચારો. સુંદર સાદ આની પર બહુ મહત્વની વાત છે. આદમ પર આદમે ગુનો કર્યો, એનું ફળ અજાજીલને મળ્યું, એની લાનત અજાજીલને લાગી, અને અજાજીલને લાગે એનું નુકસાન કોણ ભોગવી રહ્યું છે? આમ ખલક ભોગવી રહી છે. એ ખુદાની આવી અદાલત છે એમ કે છે. ખુદાની અદાલતમાં આ રીતે ન્યાય થઈ રહ્યો છે. આ રીતે ન્યાય કેવી રીતે થયો? પણ આના ફળ સ્વરૂપે સાંભળજો સુંદર સાહેબ, અત્યારે તો આ ગુનો લાગી રહ્યો છે, પણ આના ફળ સ્વરૂપે બધાને અખંડ બહિસ્તી મળશે. અખંડ બહિસ્તી 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ. ટેમ્પરરી નહીં, ટેમ્પરરી મુક્તિ નથી, અખંડ બહિસ્તી મળશે, અખંડ મુક્તિ મળશે. ખુદાનો ન્યાય આ છે. પાક ફરિશ્તે પાક સિજદે, બેસુમાર કિए हक पर, तीन बदल दूनी को दो जगह, क्यों देवे कादर. કે ફરિશ્તો પાક છે એમ કે છે. અજાજીલ ફરિશ્તો પાક છે, સિજદા બજાયા કરે છે, બેસુમાર સિજદા કરી રહ્યા છે. બેસુમાર કિए हक पर, પાક ફરિશ્તે પાક સિજદે, એના સિજદા પણ કેવા છે? પાક છે. અજાજીલ ફરિશ્તો જે સિજદો કરી રહ્યો છે, સિજદો બજાવી રહ્યો છે, અસંખ્ય સિજદા બજાવ્યા, અને એ બધા જ સિજદા પાક છે. મીન્સ કહેવાનો મતલબ કે અજાજીલ ફરિશ્તો જે છે, અજાજીલ ફરિશ્તો અક્ષર બ્રહ્મ જે છે, અક્ષર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મની સાથે ને સાથે છે એમ કે છે. એમનું બધું જ કયું માને છે, એમનું ઉલ્લંઘન કદાપી નથી કરતું. એમના વચનોને પૂર્ણ રીતે નિભાવે છે. આપણે ધણીના વચનોને પૂર્ણ રીતે નિભાવીએ છીએ. જો ધણીના વચનોને આપણે પૂર્ણ રીતે નિભાવીએ તો આપણે પાક થઈ ગયા સમજી લેવું. તો આપણે પાક થઈ ગયેલા સમજી લેવું. ધણીના વચનોને દિલથી આપણે નિભાવીએ તો પાક થઈ ગયા સમજી લેવું. બીજું કશું કરવાની જરૂર નથી. આટલું કરી દો તો ધણી પણ મળશે. આ બીજું કશું કરવાની જરૂર નથી કે અહીંયા આવ્યું ને અહીંયા આવ્યું ને આટલું છે ને કેટલું છે, છોડો આને.
ધની જે માર્ગ બતાવ્યો છે માર્ગ પર ચાલ્યા કરો, તો આપણે પાક થઈ ગયા સમજી લેવું. પાક ફરિશ્તે પાક સિજદે બેસુમાર કિએ હક પર, જાજીલ ફરિશ્તે બેસુમાર સિજદા કરેલા છે એમ કે છે. તીન બદલે દુની કો દોજક, આના બદલે દુનીને દોજક કેવી રીતે મળી શકે? ખુદાનો આ રીતે ન્યાય હોય શકે કદાપી? ક્યો દેવે કાદર, કે ખુદા જે છે કે આ દુનિયા વાળાને, આ જે દુનિયા છે એ દુનિયાને દોજકની અગ્નિની અંદર કેવી રીતે જલાવે? ક્યાં દેવે દોજકની અગ્નિની અંદર કેવી રીતે જલાવીશ? હવે અહીંયા આગળ આપણે આની અંદર શું લેવાનું છે? કારણ કે દુનિયાવાળાને તો ખબર પડશે ને, તો ખબર શું પડશે દુનિયાવાળાને, અને શા માટે આ થયું? આની પર થોડો વિચાર કરો, આની પર થોડો વિચાર કરો. ખરેખર આના ગુનેગાર છે કોણ વાસ્તવમાં? આનો વિચાર કરો વધારે ડીપલી, દિલથી વિચારો તો સમજાશે. પરમધામની અંદર જે આપણે ઈશ્કરબદ્ધ કર્યો, પરમધામની અંદર ઈશ્કરબદ્ધ કર્યો આપણે ધની સાથે, મેઇન અહીંયા છે. શરૂઆત ક્યાંથી થઈ? આનું મૂળ આ છે. ધની સાથે આપણે ઈશ્કરબદ્ધ કર્યો પરમધામની અંદર, તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે. આ મૂળ છે. મૂળ ક્યાં છે? કારણ અને મહાકારણ. મૂળ છે ક્યાં? કે ધની પર આપણે ઢગલો થઈ ગયા કુંજ નિકુંજ વનની અંદર, અને ધનીએ પોતાના દિલની અંદર લીધું કે આ રૂહોને મારી સાહેબી બતાવવી પડશે, મારી પહેચાન કરાવવી પડશે. આ રૂહોને મારી પહેચાન કરાવવી પડશે. મૂળ આ છે. પેલા મોટા આપણો ઈશ્કરબદ્ધ છે, અને એ ઈશ્કરબદ્ધને કારણે ધનીએ આવું બ્રહ્માંડ બનાવ્યું. અને એ બ્રહ્માંડ બનાવવા માટે ધનીએ જે દાવ પેચ કર્યો, આ બ્રહ્માંડ આવું બ્રહ્માંડ બનાવવા માટે ધનીએ દાવ પેચ કર્યો, એ ગુનો લાગ્યો કહેવાય. એટલે કે જે આદમ પર ગુનો છે, લાનત કોને? આદમ પર. આદમે ગુનો કર્યો, અને લાનત કોને લાગી? કે જે કામ કરી રહ્યા છે એની પર લાગી. આજે મહારાજે હુકમ કર્યો ભાઈ તો આવું બ્રહ્માંડ બનાય, તો બનાવ્યું તો ખરું જ, અક્ષર પ્રમે બનાવ્યું ખરું, કારણ કે ધનીના હુકમથી કર્યું. પણ આને કારણે લાનત કોને લાગી? અજાજીલને લાગી. હવે જો હુકમ ના પાડે તો પણ ગુનો છે, હુકમ પાડે તો પણ ગુનો છે. તો આના ફલ સ્વરૂપે શું થયું? આનું ફલ સ્વરૂપે શું થયું? કે ગુનો લાગ્યો એટલે દોજકની અગ્નિમાં જલાયા? ના, અને દોજકની અગ્નિમાં નથી જલાયા. આના ફળ સ્વરૂપે એમને શું મળ્યું? તો અખંડ બહિષ્ઠી મળી. અખંડ બહિષ્ઠી મળી. 84 લાખ યોનિની અંદર ફરતા હતા, અને એમાંથી એમને મુક્તિ આપી દીધી. અખંડ મુક્તિ મળી. આ ફળ સ્વરૂપે એમને મળ્યું. तीन बदले दूनी को दोजक, तीन बदले दूनी को दोजक, क्यों देवे कादर? ધની કેવી રીતે કરી શકે? કેવી રીતે આપી શકે? દોજકને નિયમો કેવી રીતે ચલાવી શકે? જો ન લેવે હકીકત ઉપર ખોલ બાતું ન, તોલો અંધેરી ના મિટે દિલ હોય નહીં રોશન. કે જો આના ઉપરના મહિના લેશો, તમે ઉપરના મહિના લેશો, તો આ બધું સમજશો. પણ કહેવાનો મતલબ કે અંદર જો ભીતર નહીં ઉતરો, અંદર ઉડાણની અંદર નહીં જુઓ તમે, એમ
કે આપણી જે બાતોની નજર જે છે, બાતોની નજર છે એ ન ખોલો તો આ હકીકત છે, આ હકીકત સમજાશે નહીં. આ જે હકીકત છે એ સમજાશે નહીં. એટલે કે છે જો ન લેવે હકીકત, જો ન લેવે હકીકત મીન્સ કે વાસ્તવમાં છે શું, એના મૂળ સુધી આપણે પહોંચીશું નહીં, એ બાતુન છે. આનું એક ઉદાહરણ આપો, એક ઉદાહરણ કે આજે આપણે તમે મંદિરમાં ગયા અને મંદિરની અંદર તમને કોઈ બે અપશબ્દ કહ્યા, તમને બે અપશબ્દ કહ્યા, એટલે એ અપશબ્દ કહ્યા તમે તો શું કરશો? એ તમે વિચાર વિચાર કરશો, વિચાર વિચાર કરશો. જાહેરની અંદર તમને અપશબ્દ કહ્યા બે તો આની પર વિચારશો તમે, એને તેકડે કશું કહેશો નહીં તમે. પણ એ પ્રસંગ પત્યો પછી શું કરશો? તમે વિચારશો અને પછી તમે એના ઘરે જશો, એના ઘરે જશો, એના ઘરે જઈ અને પૂછશો તમે કે તે મને આવું કેમ કર્યું. એટલે એ શું કહેશે કે ભાઈ મને તો અહીંયાથી આ વાત મળી એટલે મેં કહ્યું, અહીંયાથી આ વાત મળી એટલે કહ્યું. કોણ ગુનો કરી રહ્યું છે, કોને રહી છે, કોણ કરી રહ્યું છે. હવે એ હવે તેની પાસે જાય છે કે ભાઈ તે આવું શા માટે કહ્યું. આને કહેવાનો મતલબ કે જ્યાં સુધી એના મૂળ સુધી નહીં પહોંચે કે ભાઈ આ વાત આવી ક્યાંથી, મૂળ સુધી નહીં પહોંચે ત્યાં સુધી આનો ખ્યાલ નહીં છોડી આપણે. તો અહીંયા આગળ ધનીએ આ બધું શા માટે કર્યું? બધું આપણા માટે કર્યું છે, પણ શા માટે કર્યું, શું કરવા કર્યું, કેવી રીતે કર્યું, આના મૂળ સુધી આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી આ હકીકત છે એ હકીકત આપણને સમજાશે. અને એકવાર આ હકીકત સમજ પડી ગઈ કે ધનીએ આ ખેલ કર્યો છે, આ રીતે ખેલ કર્યો છે, આ બધું નાથ પ્યારે કી જય. તો કહેવાનો મતલબ એક જ છે કે જ્યાં સુધી મૂળ સુધી નહીં પહોંચીએ, એ મૂળ શું છે? બાતન. ત્યાં સુધી હકીકત આપણને સમજાશે નહીં. એટલે કે જે જો ન લેવે હકીકત નજર ખોલ બાતુન, જો ન લેવે હકીકત નજર ખોલ બાતુન, કે જ્યાં સુધી તમે આ હકીકતને સમજશો નહીં કે એનું મૂળ શું છે એ સમજશો નહીં ત્યાં સુધી તોલો અંધેરી ના મીટે, ત્યાં સુધી જો સમજશો નહીં ત્યાં સુધી આ અંધકાર છે એ અંધકાર મટવાનો નથી. દિલ હોય નહીં રોશન, આપણું દિલ છે રોશન ન થાય. કહેવાનો મતલબ કે પેલી સખીને કઈ ચાર શબ્દો કહી ગઈ હોય પૂરી અને એના બાતો એટલે એના મૂળ સુધી નહીં પહોંચે તો એને અંતકાલે શા માટે કહ્યું, શા માટે કહ્યું, બસ એને લટક્યા કરશે અને અંતકાળમાં કે મને આ કહ્યું. પેલી પર દોષ દેશે, પેલીએ મને આ કહી દીધું એટલે એને તમારે સંબંધ બગડે. પણ કહેવાનો મતલબ કે એને શા માટે કહ્યું, કેવી રીતે કહ્યું, એની પાસે ગઈ અને એનો ખુલાસો કર્યો અને ખુલાસો કર્યો મને આણે કહ્યું તો એની પાસે ગયા અને એના મૂળ સુધી તમે પહોંચ્યા તો પછી એને તમારે કોઈ રોદો રસ્યો રહે ખરો? ના, બધી ચોખવટ થઈ ગઈ. એમ અહીંયા કે છે કે જ્યાં સુધી ધનીના જે ઈશારા છે એ ઈશારા જ્યાં સુધી આપણે સમજીશું નહીં ત્યાં સુધી આ અંધકાર રહેવાનો રહેવાનો ને રહેવાનો. અને જો આ ઈશારા આપણને સમજ પડી ગયા તો પછી અજવાળું થઈ ગયું, દિલ રોશન થઈ ગયું કહેવાય. દિલ હોય નહીં રોશન, ક્યારે ન થાય કે જ્યાં સુધી તો લો અંધેરી ના મીટે, જ્યાં સુધી આની બાતુન સુધી ન પહોંચો
એના ડીપ સુધી, ઉડાણ સુધી ન પહોંચો ત્યાં સુધી આ અંધકાર મટવાનું, આ અજ્ઞાનતા રૂપી અંધકાર મટવાનો નથી. એક કલામ ન મુझ और बातून मोए हक हकीकत हक इल्मे खुले रूह नजरा तब दिन उगे बका मार्फत. કે એક કલામ નમૂજ ઓર બાતુન, નમૂજ મીન્સ નમૂના દ્વારા હકીકત જે છે એ કેવી રીતે બતાવી છે, એ કહી રહ્યા છે કે આજે બતાવી રહ્યા છે આ વચનોની અંદર કે આની અંદર જે ગુઢાટ છુપેલું છે એને સમજવા પ્રયત્ન. ઉપરના માયના ન લો, ઉપરના અર્થ લઈને ન ચાલો. એ રહસ્ય શું કે છે એને સમજવા પ્રયત્ન કરો. ધની મને આ શા માટે કહી રહ્યા છે, કોઈ સખી આપણને કહી રહ્યો હતો, એને મને આ શા માટે કહ્યું, એ રહસ્ય સમજવા પ્રયત્ન કરો. એમ અહીંયા પણ આ જે રહસ્ય છે, જે બાતુન છે, એને સમજવા પ્રયત્ન કરો. એક કલામ નમુજ ઓર બાતુન મોહે હક હકીકત, એની અંદર શું છે, રાજ્ય મહારાજની હકીકત છે. એની અંદર રાજ્ય મહારાજની રહસ્ય બધા છીપેલા છે. એની અંદર હકીકત મીન્સ ધનીના બધા રહસ્ય અંદર છીપેલા છે. હક ઇલ્મે ખોલે રૂહ નજર, રાજ્ય મહારાજના તાટમ જ્ઞાનથી આ બધું જ ખુલી જશે. લે હક ઇલ્મે ખોલે રૂહ નજર. અહીંયા એક પાછો પ્રશ્ન આવ્યો, રૂહ નજર. મોમીની નજર નથી વાત, રૂહની નજર થઈ ખુલે છે. મોમીન કોણ છે? તો મોમીન પર આત્મના અંતસ્કરણનું સ્વરૂપ એ મોમીન છે અને એની પર ધનીનો હુકમ છે. પણ જો રૂહ નજર ખુલે તો ત્યાં આગળ ધનીનો હુકમ નથી, ત્યાં આગળ ધનીનો હુકમ નથી. અને એ રૂહ નજર ખુલવાની છે. હક ઇલ્મે ખોલે રૂહ નજરા તબ દિન ઉગે બકા મારફત, તબ દિન ઉગે બકા મારફત. હવે જો ધનીના જો આ રહસ્ય સમજાય ને આપણને, તો પછી આપણને ધની તરફ ઈશ્ક થાય કે ન થાય, કે મારા માટે ધની આટલું બધું કરી રહ્યા છે. અને એ સુર ઉગે મારફત, આ શું છે, ઈશ્કનું છે સ્ફુરણ થાય. આ જ્યારે સમજીએ ત્યારે કે ધની ખાલી એમનો ઈશ્ક કેવો છે એ સમજાવવા માટે ધની આટલું બધું કર્યું. ધનીના ઈશ્કની લજ્જત આપણને અસલું લજ્જત મળે એના માટે ધની આટલું બધું કર્યું મારા માટે. એ નામોસી પણ લીધી ધનીએ. કઈ નામોસી? ગુનાની. કે ધની આ ગુનો કર્યો છે, આદમે આ ગુનો કર્યો છે. ગુનો આદમે કર્યો અને અજાજીલને એને લાનત લગી. ફળ સ્વરૂપે આમ ખલકને ફળ સ્વરૂપે એનું મળ્યું. ફળ સ્વરૂપ કોને મળ્યું? આમ ખલકને મળ્યું. પણ એ બધાને અખંડ બહિષ્ઠી આપી વ્યાખ્યાની અંદર નો ડાઉટ કે મારા લીધે તમે આ બધું કરી રહ્યા છો, તો એના ફળ સ્વરૂપે તમને હું અખંડ બહિષ્ઠી આપું છું. આ ન્યાય છે ધનીનો. ધનીનો આ ન્યાય છે. અને એ જ્યારે આપણે આ બધું રહસ્ય સમજીશું તો ધની આપણા માટે આ બધું કરી રહ્યા છે, આપણને ઈશ્ક આપવા માટે. અને એ મારફતનો સૂરજનો ઉદય થશે, આ બધું સમજાશે. તબ દિન ઉગે બકા મારફત, તબ દિન ઉગે બકા મારફત. બધા જ રહસ્ય આપણને સમજાશે.
એક વાત સમજાશે, હક્કે દિલ કી બારી ક્યાં શું છે એ સમજાશે, ધણીનો ઈશારો શું છે. પણ આ ક્યારે સમજાય? કે જ્યારે બાહ્ય ચક્ષુ બંધ કરી આત્મ દ્રષ્ટિથી આની પર વિચારીએ ત્યારે. અને આત્મ દ્રષ્ટિ એ જ બાતું છે. કે બાતું કે જ્યાં સુધી ન સમજો ત્યાં સુધી, કહેવાનો મતલબ કે આ ધનીના વચનોને તમે એની પર વિચાર ન કરો, એની અંદર ડૂબો નહીં, ત્યાં સુધી આ સમજાશે નહીં. એક કાને સાંભળ્યું, આજે સાંભળ્યું, પૂછીએ કે ગઈકાલના સત્સંગમાં શું થયું, ખબર નહીં. આપણે બધાની વૃત્તિ આ છે. એટલે ઉપલા માયના છે એ લઈને ન ચાલે એમ છે. આજે લીધું એની પર વાગ્યું નહીં, કશું નહીં, કે ધની આજે મને શું કહ્યું, આમાં શું મહત્વનું હતું, ધનીનો ઈશારો આજે શું હતો, આ ન સમજીએ ત્યાં સુધી. અને સમજવું એટલું પૂરતું નથી, એ માર્ગ પર ચાલવાનું છે પાછું. ये तीनों फरिश्ते नूर से हुए पैदा, तीनों तालाब, जिन जैसा चिन्हा मोहम्मद को, तिन तैसा पाया मरतब, तिन तैसा पाया मरतब. ये तीनों फरिश्ते नूर से, आ त्रण फरिश्ता जब्राहिल, अस्राफिल અને અજાજીલ, આ ત્રણ ફરિશ્તા બહુ મહત્વનું કામ કરી રહ્યા છે. અને એ ત્રણ ફરિશ્તા કોના છે? અક્ષર બ્રહ્મના છે. અને બીજા બે ફરિશ્તા રહ્યા, કયા? અજાજીલ અને મિકાઈલ. અજાઈલ અને મિકાઈલ, બીજા બે. એ 5 ફરિશ્તા છે. અક્ષર બ્રહ્મના 5 ફરિશ્તા છે. અને અક્ષરની 5 વાસનાઓ પણ છે. તો કે છે આજે ફરિશ્તા જે છે એ તીનો ફરિશ્તા નૂર સે, અક્ષરના ફરિશ્તા છે ત્રણ. હુએ પેદા તીનો તાલાબ, હુએ પેદા તીનો તાલાબ. તીનો તાલાબ મીન્સ શા માટે, શું કરવા એક્ટિવેટ થયા આ ત્રણ ફરિશ્તા? એક્ટિવેટ થયા મીન્સ કે કાર્યની અંદર મગ્ન થઈ ગયા. શા માટે થઈ ગયા? એની પાછળનું કારણ શું છે? કે રૂહોને આ ઈશ્ક છે એ ઈશ્ક બતાવવા માટે, ઈશ્કની સાચી પહેચાન કરાવવા માટે. રાજી મહારાજની જે ઈચ્છા હતી, સાંભળજો, રાજી મહારાજની ઈચ્છા હતી, અહીંયા આગળ જે રૂહોની છે પણ ધનીની ઈચ્છા હતી કે મારી પહેચાન કરાવવી પડે છે. રાજી મહારાજે એટલા માટે આપણને એટલા બધા ઉત્તેજિત કર્યા કે આપણે આ ખેલ જોવા માંગીએ. અને એ કહેવાનો મતલબ કે રૂહોની જે ઈચ્છા હતી, જે ચાહના હતી, એ પૂર્ણ કરવા માટે. પણ એ ચાહના ઉત્પન્ન કોણે કરાવી? ધનીએ કરાવી. જો તમે, મૂળ છે ક્યાં? આ ચાહના દિલમાં કોણે લીધું? પહેલું આ સ્ફુરિત ક્યાં થયું? તો ધનીના દિલમાં થયું. પહેલે લિયા હકે દિલ મેં, તો સ્ફુરિત ક્યાં થયું? ધનીના દિલમાં થયું. અને એ દિલમાં થયું તો આપણને ચાહના ઉત્પન્ન કરાવી. એટલા બધા ઉત્તેજિત કર્યા અને ચાહના ઉત્પન્ન કરાવી. આપણે હઠ કરીને બેસી ગયા. અને એને કારણે આ ત્રણ ફરિશ્તા છે, એ ત્રણ ફરિશ્તા એક્ટિવેટ, ગતિશીલ થયા. ને તો એ તો એમનું કાર્ય કરી રહ્યા હતા. જેમ સાંભળજો, સુંદર સાથ, સરસ અને સમજાય એવું બતાવો તમને. કે ઇન્ડિયાની અંદર એક ફેમિલી છે અને ફેમિલી એમના પરિવારની અંદર શાંતિથી રહે છે. બસ શાંતિથી રહે છે પરિવારમાં.
રોજિંદુ જીવન જીવી રહ્યા છે, રોજિંદુ જીવન જીવી રહ્યા છે અને આનંદથી રહે છે. અને આની અંદર આનંદથી રહે છે. આની અંદર એમને મેસેજ આવ્યો, સાંભળજો, કે મેસેજ આવ્યો કે એમનો ભાઈ છે, એમનો ભાઈ છે કે એમનો દીકરો છે, એ પરદેશથી આવે છે એમના ઘરે. બસ આટલો એક મેસેજ આવ્યો કે એમનો દીકરો પરદેશથી આવે છે અહીંયા ઘરે. એટલે પરદેશથી આવે, કહ્યું કે ભાઈ આવે છે ઘરે, એટલે ઘરના બધા મેમ્બર એક્ટિવેટ થઈ ગયા. ઘરના બધા મેમ્બર એક્ટિવેટ થઈ ગયા કે આવશે, એમને ક્યાં સુવાડીશું, ક્યાં એમની રૂમ ખાલી કરો, એમની સરસ વ્યવસ્થા કરો. ખાવ છો ને બધા એક્ટિવેટ થાવ છો નહીં થતા? એમની બધી વ્યવસ્થામાં આપણે એક્ટિવેટ થઈ ગયા છે. આપણે શા માટે? કે પેલા એમના બ્રધર કે એમનો આપણો દીકરો આવે છે. અહીંયા આગળ આજે 3 ફરિશ્તા જે છે, જબ્રાઈલ, અસરાફીલ અને અજાજીલ, આ જે 3 ફરિશ્તા છે, આ 3 ફરિશ્તા પણ એક્ટિવેટ શા માટે થયા? કે રૂહની જે ચાહના હતી એ ચાહના પૂર્ણ કરવા માટે. ધનીને ઈશારો કર્યો કે હવે તો બ્રહ્માંડ બનાવવું પડશે. એટલે એ હુકમ અક્ષર બ્રહ્મ પર આવ્યો. અક્ષર બ્રહ્મનો હુકમ ક્યાં કર્યો? ફરિશ્તાઓ પર. એટલે એ तीनों फरिश्ते नूर से हुए पैदा, हुए पहना तीनों तालाब. ये 3 फरिश्ता ત્યાંથી પેદા થયા છે. जिन जैसा चिन्हा मोहम्मद को, जिन जैसा चिन्हा मोहम्मद को, तिन तैसा पाया मरतबा. કે આ 3 ફરિશ્તા जिन जैसा चिन्हा मोहम्मद को. કયા મોહમ્મદ? આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. અહીંયા આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીની વાત કરે છે. એટલે जिन जैसा चिन्हा मोहम्मद को, કે એ સ્વરૂપને એમણે જે રીતે પહેચાન્યું, સ્વામી પ્રાણનાથજીને રાજ્ય મહારાજને જે રીતે પહેચાન્યો, કે અને એ જે રીતે પહેચાન્યું એ રીતે એમને એમનું ફળ મળ્યું. એ રીતે એમને એમનું ફળ મળ્યું. અને આ જ વસ્તુ આ ફરિશ્તાની વાત ચાલી રહી છે, એ જ રીતે આપણી વાત કરે. આપણે ધનીને જે રીતે પહેચાનીશું એ રીતે આપણને એનું ફળ મળશે. કોઈ સુંદર કહે છે આપણે તો નિસ્બત છે. હા, અવશ્ય નિસ્બત છે. એમાં કોઈ એ નથી, મનમેક નથી. આપણે નિસ્બત છે. પણ જે રીતે ધનીની અંદર, જેટલા અંદર ડૂબીશું આપણે, એટલા ધનીથી નજદીક થઈશું. રોશન, દિલ રોશન તો થશે, પણ જે રીતે તમે અંદર જશો એ રીતે તમારું દિલ રોશન થશે. સૂરજ છે, સમજો બેન, કે સૂરજનો ઉદય થયો તો એનો પ્રકાશ કેટલો છે, પણ ધીરે 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 પ્રકાશ કેટલો મધ્યમ આવતા કેવો વધી જાય છે. આ રીતે રોશન થવું. ત્યાંના ત્યાં એક જગ્યાએ બેસી નહીં રહેવાનું. અંદર ને અંદર મરજી એવા બનશો તો મોતી કાઢશો, મોતી લાવશો. નહીં તો સંખલો ને છાપલો લઈને પાછા આવશો અને કહેશો ભાઈ સમુદ્રમાં તો મોતી છે નહીં. જો સમુદ્રની અંદર મોતી ના હોય તો પેલો વ્યક્તિ કેવી રીતે લાવીને આવ્યો? સમુદ્રની અંદર મોતી ન હોય તો પેલો તો મોતી કાઢી લાવ્યો છે, અને તમે તમારે હાથમાં સંકલન છાપલો કેમ છે? કહેવાનો મતલબ કે જે પરમહંસ થઈ ગયા, જે પરમહંસ થઈ ગયા, એમણે ધનીના દીદાર કર્યા. ધનીના દીદાર કર્યા એમણે.
અને ધણીની નજદીક જઈને બેઠા, તો આપણે કેમ નથી બેસતા? આપણે કેમ નથી બેસતા? ખામી છે ક્યાં? ધણી તો જાહેર કરી દીધું, જાહેર કહી દીધું, મેરા અર્શ દિલ મોમિન. જાહેર ની અંદર કહી દીધું, મેરા અર્શ દિલ મોમિન. વાણી પણ બધાને આપી દીધી. ન સમજાય તો ભીતરના ચક્ષુ ખોલો. ધણી આ પણ કહ્યું, જે સુંદર સાથે ભીતરના ચક્ષુ ખોલ્યા છે, બાહ્ય ચક્ષુ બંધ કર્યા છે. ભીતરની મુસાફરી શરૂ કરી છે. આત્મદ્રષ્ટિથી વિચારી રહ્યા છે. એ ધણીની નજદીક જવા પહોંચ્યા છે, પહોંચી રહ્યા છે ધણીની નજદીક. અને જે બાહ્ય દ્રષ્ટિથી ચાલી રહ્યા છે, બસ ધણીથી કોસો દૂર છે. ભલે દાવો કરે કે અમે મોમીન છે, એ મોમીન જ રહેવાના છે, એ રૂહ નહીં બને. મોમીનનો દાવો કરી રહ્યા છે, એ મોમીન જ છે. વાસ્તવમાં શું છે? એ મોમીન જ છે, એ રૂહ નથી. એ રૂહ કદાપી ન બને, કારણ કે બાહ્ય દ્રષ્ટિ ખુલ્લી છે. એટલે કે છે અમે મોમીન છે. હા ભાઈ, તમે મોમીન સ્વીકારી લો, તમે મોમીન. આ જે વાતનો અર્થ છે એ સમજો કે ભાઈ અમે મોમીન છે, અમે મોમીન છે. હા ભાઈ, તમે મોમીન છો, અમને વાંધો નથી, તમે મોમીન છો. પણ ધણીથી કોસો દૂર છે, એની અમને સમજ નથી, અને મોમીનનો દાવો કરી રહ્યા છે કે ભાઈ અમે મોમીન છીએ. એ રૂહ કદાપી નહીં બને. રૂહ ક્યારે બનશે? કે જ્યારે ભીતરના ચક્ષુ ખોલશે, ત્યારે રૂહ બનશે. આ ધણીના વચનોને દિલથી લેશે, ત્યારે રૂહ બનશે. અને એ વચનો આપણે દિલથી લેવાના છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. એ तीनों फरिश्ते नूर से हुए पैदा तीनों तालाब, जिन जैसा चिन्हा मोहम्मद को तिन तैसा पाया मरतबा, तिन तैसा पाया मरतबा. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.